પોરબંદર જિલ્લામાં કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના સિમ્બોલ પર પહેલીવાર ચૂંટણી લડતા કાના જાડેજાની જીત થઈ. કાના જાડેજા પોરબંદરમાં એક સમયે જેમના નામની ધાક હતી એ સરમણ મુંજાના દીકરા છે. કાના જાડેજાના મોટા ભાઈ કાંધલ જાડેજા કુતિયાણા બેઠક પરથી ધારાસભ્ય છે. સરમણ જાડેજા ઉપર એક સમયે હત્યાના 46 આરોપ હતા. જોકે સ્થાનિકોમાં તેમની છાપ ગોડફાધર કે રોબિનહૂડની હતી. 1986માં એક કાર્યક્રમ દરમિયાન એમની પર હુમલો કરાયો, જેમાં એમનું મૃત્યુ થઈ ગયું. તેમના મૃત્યુ પછી તેમના પત્ની સંતોકબેને ગેંગનો ભાર ઉપાડી લીધો, જે 14 શખ્સો પર સરમણ મુંજાની હત્યામાં સંડોવણીની આશંકા હતી. એક પછી એક એ તમામની હત્યા થઈ, પરંતુ એક પણ કેસમાં સંતોકબેનનું નામ પોલીસના ચોપડે ચડ્યું ન હતું. શબાના આઝમી અભિનીત ફિલ્મ ગોડમધર તેમની અનધિકૃત અર્ધ આત્મકથાનક ફિલ્મ છે. આ ફિલ્મે સંતોકબેનના નામની સાથે ગોડમધર નામ જોડી દીધું. કાના જાડેજા સરમણ મુંજા અને સંતોકબેન જાડેજાના સૌથી નાના દીકરા છે. 47 વર્ષના કાના જાડેજાએ કુતિયાણા નગરપાલિકાના વોર્ડ નંબર 5 પરથી ઉમેદવારી કરી હતી. તેમની ચૂંટણી એફિડેવિટ પ્રમાણે તેમણે લગ્ન નથી કર્યા. ભણતરમાં ધોરણ 12 પાસ અને આવક 15,40,000 રૂપિયા જેટલી હોવાનું લખ્યું છે. કાના જાડેજા સામે પોરબંદર નગરપાલિકાના નગરસેવક કેશુ નેભા ઓડેદરાની હત્યાના સંબંધમાં અનેક કલમો હેઠળ કેસ દાખલ થયો હતો, જેમાં રાણાવાવની કોર્ટમાં તેમનો નિર્દોષ છુટકારો થયો. હાલમાં આ કેસ પોરબંદરની સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે. જાડેજા પરિવારને નજીકથી જાણતા લોકો કહે છે કે તેઓ કારના રજિસ્ટ્રેશન માટે 50 નંબર જ પસંદ કરે છે.